મિથુન, આખરે જે ફિલ્મ છે નરેન્દ્ર મોદી પર બનનારી છે તેનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી પર બનનારી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે। અમદાવાદની વિશાલ હોટલમાં આ શૂટિંગ શરૂ થઈ ગયું છે। અભિનેતા વિવેક ઓબેરોય અને કલાકારો વિશાલ હોટલમાં હાજર રહ્યા છે। પ્રધાનમંત્રીના નાનપણનું જીવન અંગે અહીંયા શૂટિંગ થવાનું છે। હિમાલય યાત્રા અને સંઘના જીવન અંગે પણ શૂટિંગ થશે। 200 જેટલા કલાકારો વિશાલ હોટલમાં પહોંચી ગયા છે। પીએમ મોદી જ્યારે સીએમ હતા ત્યારે વિશાલાની પણ મુલાકાત લીધી હતી। એક મહત્વપૂર્ણ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આવવાની છે। વિવેક ઓબેરોય મુખ્ય કલાકારના રોલમાં છે, પ્રધાનમંત્રીના રોલમાં છે અને હવે તેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે, જેમાં અમદાવાદના વિશાલા ખાતે આ શૂટિંગ અમદાવાદની વિશાલ હોટલમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે। અનેક કલાકારોએ ધામા નાખ્યા છે અને જેવી જેવી લોકોને ખબર પડી રહી છે કે અહીંયા શૂટિંગ થઈ રહ્યું છે, લોકોમાં પણ કુતૂહલતા સર્જાય છે। દેશભક્તિ ही मेरी शक्ति આ સ્લોગન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ અને જે ફિલ્મ છે તેનું કિરદાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કિરદાર જે છે પોતે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય જે છે એ નિભાવી રહ્યા છે। અમદાવાદના પ્રસિદ્ધ વિશાલા હોટલ ખાતે આ ફિલ્મનું શૂટિંગ જે છે અહીંયા શરૂ થઈ ગયું છે। ક્રૂ મેમ્બર્સની હું વાત કરું તો આપ જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર આ ફિલ્મને લઈને જેટલા પણ ક્રૂ મેમ્બર્સ છે, ટેકનિકલ સ્ટાફ છે, કેમેરા સ્ટાફ છે અને નાના બાળકો પણ આપ જોઈ શકો છો, એ પણ આ ફિલ્મની અંદર તેમનું પણ પાત્ર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મથી લઈને નાનપણ અને સંઘના સ્વયંસેવકની વાત હોય કે અનેક ભૂમિકાઓ જે છે એ બધા પાત્ર આ ફિલ્મમાં જોવા મળવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના। ત્યારે આપ જોઈ શકો છો કે આ ક્રૂ મેમ્બર્સ અને તેમની ગાડીઓ છે, ફિલ્મનું શૂટિંગ જે છે એ બિલકુલ આ વિશાલા હોટલની અંદર જે છે એ શરૂ થઈ ગયું છે। પોતે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય જે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું કિરદાર નિભાવી રહ્યા છે આ ફિલ્મની અંદર, એ પોતે પણ અહીંયા છે। શૂટ જે છે એ શરૂ થઈ ગયું છે અંદર અને તેની સાથે બીજી હું વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નાનપણથી લઈને જ્યારે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા તો એ દ્રશ્ય જે છે તે પણ અહીંયા તેનું પણ શૂટિંગ થવાનું છે। તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે હિમાલયમાં ગયા હતા તો એ દ્રશ્ય પણ જે છે અહીંયા શૂટ થવાનું છે અને અલગ અલગ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલી જે વાતો છે તે દરેક દ્રશ્યો જે છે એ અહીંયા શૂટ થવાના છે। પૂરજોશમાં શૂટિંગ જે છે ચાલી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આશરે 4 થી 5 દિવસ સુધી અમદાવાદની આ વિશાલા હોટલ ખાતે જ આ ફિલ્મનું શૂટિંગ થશે। અને તેની સાથે એક વાત કહેવા માંગીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ આ વિશાલા હોટલની મુલાકાત લીધી હતી અને સંયોગથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી ફિલ્મનું જે શૂટિંગ છે એ આ હોટલની અંદર થઈ રહ્યું છે। કેમેરા પર્સન અમિત મકવાણાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ।